સ્વાધ્યાય 1.4 નીચેની ગણની આપેલ જોડીઓના ગણના યોગ ગણ લખો. એટલે આપણે યોગ ગણ લખવા છે. સૌપ્રથમ એક્ઝામ્પલ 1 એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ કેપિટલ X બરાબર છે 1, 3 અને 5. એટલે લખીએ કે કેપિટલ X બરાબર 1, 3 અને 5. કેપિટલ Y બરાબર 1, 2 અને 3. કેપિટલ Y બરાબર 1, 2 અને 3. આ ઘટકો આપણને આપેલા છે. કેપિટલ X બરાબર 1, 3, 5. કેપિટલ Y બરાબર 1, 2 અને 3. આ ઘટકો આપણી જોડે છે. હવે આપણે યોગ ગણ લખવાનો છે તો X અને Y યોગની ડેફિનેશન ખબર છે. યોગ એટલે X માં હોય, Y માં હોય અથવા બંનેમાં હોય એવા તમામ ઘટકોથી બનતા ગણને A અને B નો યોગ ગણ કહેવાય. એમાં X અને Y નો યોગ ગણ એટલે કોઈ ઘટક બાકી રહેવો જોઈએ નહીં. તમામ ઘટકોને આની અંદર સમાવેશ થઈ જાય એટલે 1, 2, 3 અને 5 થયું. તેવી જ રીતે સેકન્ડ કેપિટલ A બરાબર છે કેપિટલ A બરાબર A, E, I, O અને U. આ કેપિટલ A બરાબર છે. કેપિટલ B બરાબર છે A, B અને C. A, B, C. હવે આનો યોગ ગણ આપણે લખવો છે તો અહીં લખાશે કે A યોગ B બરાબર A, B, C, E, I, O અને U. આ A યોગ B બરાબર થયું. હવે ત્યારબાદ એક્ઝામ્પલ 3 એમાં X જેમ X એ 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા એટલે કેપિટલ A બરાબર 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા 3, 3 દુ 6, 3 તારી 9, 3 ચોક 12 ડેશ ડેશ ડેશ. B બરાબર 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 2, 3, 4, 5 બરાબર. આ બંનેનો યોગ લેવો છે તો અહીં થશે કે A યોગ B બરાબર શું થાય 1, 2, 3, 4, 5 અથવા 3 ની ગુણિત સંખ્યાઓ એટલે તમામ કિંમતોનો એની અંદર સમાવેશ થઈ જાય. હવે તેવી જ રીતે આગળ બીજા યોગના એક્ઝામ્પલો છે. હવે એક્ઝામ્પલ 2 કેપિટલ A બરાબર છે A, B. કેપિટલ B બરાબર A, B અને C. લો A સબસેટ ઓફ B છે. A યોગ B શું થશે એવું આપણને પૂછ્યું છે. તો A સબસેટ ઓફ B થાય તો એના તમામ ઘટકો B માં આવેલા છે માટે A સબસેટ ઓફ B થાય. હવે A યોગ B શું થશે તો A યોગ B બરાબર B. કારણ કે A યોગ B કરીએ એટલે કયા ઘટકો આવશે બધા A, B અને C અને આ તો શું છે તો કે B એટલે A યોગ B બરાબર B થયું. એવી જ રીતે આગળ એક્ઝામ્પલ 4 જો કેપિટલ A બરાબર ઘટકો છે 1, 2, 3 અને 4. કેપિટલ B બરાબર છે 3, 4, 5 અને 6. A બરાબર 1, 2, 3, 4, B બરાબર 3, 4, 5, 6 અને C બરાબર 5, 6, 7, 8. D બરાબર 7, 8, 9 અને 10. આવું હોય તો નીચેના ગણ શોધો એવું કહે છે. આવું હોય તો નીચેના ગણ આપણે શોધવા છે. સૌપ્રથમ A યોગ B. A યોગ B શોધો તો A યોગ B બરાબર શું થશે 1, 2, 3, 4, 5 અને 6. આ થયું A યોગ B. ત્યારબાદ સેકન્ડમાં A યોગ C. A યોગ C કરશો એટલે શું થશે A યોગ C એટલે તો A માં A અને C બંનેનો યોગ લેવાનો છે તો A માં 1, 2, 3, 4, C માં 5, 6, 7, 8 એટલે અહીં થશે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તે જ રીતે
बी योग सी આગળ મેળવાય, બી योग डी મેળવાય, ए योग बी योग सी છે આગળ કે ए योग बी योग सी, ए योग बी सी એટલે એમાં બી માં સી માં બધા જ ઘટકો આપણે લખવાના, ए बी અને सी ના તમામ ઘટકો આવરી લેવાના. તો શું થશે 1 2 3 4 5 6 7 અને 8, 1 થી 8 ઘટકો આની અંદર આપણે સમાવેશ થશે. 1 થી 8 ઘટકોનો સમાવેશ થશે આની અંદર, કારણ કે એ યોગ બી યોગ સી છે એટલે આ ઘટક એ ના, આ બી ના અને આ સી ના તમામ સમાવેશ કરો તો 1 2 3 4 5 6 અને આ 7 8 એટલે અહીં લખાશે 1 2 3 4 5 6 7 8 આ તમામ ઘટકોનો એની અંદર સમાવેશ થાય. આગળ છે એક્ઝામ્પલ 5. પ્રશ્ન 1 માં આપેલ જોડીઓના ગણોનો છેદ મેળવો એવું કે છે, એટલે x માં આપેલ જોડીઓનો છેદગણ મેળવવો છે. આ જ વસ્તુ છે, માનો કે આનો જ છેદ આ પ્રશ્ન 1 1 3 5 અને 1 2 3. હવે આનો છેદ લખવો છે તો શું થાય, તો અહીં લખીશું કે x છેદ y, x ઇન્ટરસેક્શન y કરશો એટલે શું મળશે, ખાલી 3. આ એનો છેદ થયો, બરાબર. ત્યારબાદ 1 પણ કરો પાછો, હા, એટલે 1 અને 3 આ બે ઘટકો થયા, 1 અને 3. તેવી જ રીતે સેકન્ડ a છેદ b કરો, a છેદ b કરો તો આ બે માં કોમન ઘટકો કયા, તો જો આ એ બંને જગ્યા પર છે, બરાબર. પછી આગળ બીજો કોઈ ઘટક છે નહીં એટલે આ a થયો. તેવી જ રીતે થર્ડ a છેદ b કરો તો કોમન ઘટકો કયા થશે, a છેદ b માં અહીં આગળ કેટલા ઘટકો છે 3 6 9 12, અહીં b બરાબર 3 4 5 એટલે 3 કોમન ઘટક થયો એટલે a છેદ b બરાબર 3. આ એના ઘટકો થયા. હવે ત્યારબાદ આગળ એક્ઝામ્પલ 6, એમાં પણ આ જ વસ્તુ છે કે જો કેપિટલ A બરાબર તમને ઘટકો આપેલા છે 3 5 7 9 અને 11, 3 5 7 9 11, કેપિટલ B બરાબર છે 7 9 11 અને 13, અને કેપિટલ C બરાબર 11 13 15, કેપિટલ D બરાબર 15 અને 17 હોય તો નીચેના ગણ શોધો એવું કે છે. આ ગણ મેળવવા છે. એક છે a છેદ b, a છેદ b મેળવવું છે આપણે, એટલે a અને b બંનેમાં કોમન હોય એવા ઘટકો જોવાના. તો 3 તો નથી, 5 નથી, 7 છે, 9 છે અને 11 પણ છે, એટલે કોમન ઘટક કયા, તો 7 9 અને 11. આ થયું આપણું a છેદ b. આગળ છે a છેદ c છેદ d, a છેદ c છેદ d, એટલે કે a c અને d, આ a c અને d દરેકની અંદર કોમન ઘટક કયો થાય એ જોવાનો, બરાબર. હવે a c d છેદમાં કોમન ઘટક કયો, તો એક પણ નથી, તો આ થયું ખાલી ગણ. આગળ એક છે b છેદ d, b છેદ d એટલે b અને d નો કોમન ઘટક, તો b અને d નો કોમન ઘટક છે 15, આ એનો કોમન ઘટક થયો. તેવી જ રીતે આગળ a છેદ b યોગ d, a છેદ કૌંસમાં b યોગ d, આની કિંમત આપણે મેળવવી છે a છેદ b યોગ d. એટલે અહીં આગળ લખીશું આપણે કે a ની વેલ્યુ છે 3 5 7 9 અને 11 છેદ b યોગ d, b યોગ d ની આપણે કિંમત મેળવવી છે, તો b યોગ d ની કિંમત થાય 7 9 11 13 15 અને 70. હવે આ બંનેમાં કોમન શું દેખાય છે, બંનેમાં જે ઘટકો હોય એવા, તો આ 7 7 અહીં છે, 9 9 છે, 11 11 છે, એટલે કોમન ઘટકો થયા આપણા 7 9 અને 11. આ કોમન ઘટકો થયા 7 9 અને
11 કોમન ઘટકો થયા. આવી જ રીતે બીજા આગળ પણ મેળવી શકાય. ત્યારબાદ એક્ઝામ્પલ 7. એક્ઝામ્પલ 7 માં સૌપ્રથમ છે, જો કેપિટલ A બરાબર x જેમ x એ પ્રાકૃતિક સંખ્યા છે. કેપિટલ A બરાબર શું છે? x જેમ x એ પ્રાકૃતિક સંખ્યા છે. હવે કેપિટલ A બરાબર પ્રાકૃતિક સંખ્યા એટલે અહીં લખ્યું કે 1 2 3 4 5 અપ ટુ ડેશ ડેશ ડેશ. આ x જેમ x એ પ્રાકૃતિક સંખ્યા છે. કેપિટલ B બરાબર અહીં આપ્યું છે x જેમ x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, એટલે યુગ્મ હોય અને પ્રાકૃતિક એટલે 2 4 6 8 10 અપ ટુ ડેશ ડેશ ડેશ. કેપિટલ C બરાબર x જેમ x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 1 3 5 7 9 અપ ટુ ડેશ ડેશ ડેશ. આ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા થઈ. D બરાબર x જેમ x એ અવિભાજ્ય સંખ્યા છે કે જેને ભાગી ના શકાય એવી સંખ્યાઓ. એક તો પહેલા 2 3 5 7 11 ડેશ ડેશ ડેશ. આ અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે તો નીચેના ગણ મેળવો એવું કે છે. ફર્સ્ટ એક છે કે a છેદ b આપણે શોધવો છે. તો a છેદ b નો મતલબ શું? તો કે a માં હોય અને b માં હોય એવા ઘટકો લેવાના કે જે બંનેમાં હોય એવા ઘટકો. તો બંનેમાં હોય એવા તો આ 2 4 આગળ જાવ તો 6 એટલે 2 4 6 ડેશ ડેશ ડેશ. આના બરાબર આપણે કહી શકીએ કે a છેદ b બરાબર આપણને મળશે b. તેવી જ રીતે આગળ a છેદ d. a છેદ d આપણે મેળવવું છે તો કોમન ઘટકો કયા થયા? તો a છેદ d માં 2 3 5 7 ડેશ ડેશ ડેશ. એટલે આના બરાબર થયું આ તો d જ મળ્યો. હવે આગળ b છેદ d. b છેદ d. b છેદ d એટલે b અને d માં કોમન ઘટકો મેળવવાના. તો b છેદ d એટલે 2. એ સિવાયનો કોઈ કોમન ઘટક મળશે નહીં. c છેદ d. c છેદ d. c છેદ d માં c અને d માં શું મળે? 3 5 7 ડેશ ડેશ ડેશ. એટલે બે સિવાયના બધા જ ઘટકો મળે. d માં શું છે? 3 5 7 11 ડેશ ડેશ ડેશ. ખાલી આમાં બે એકલો જ નથી આવ્યો. તો આને આવું પણ લખી શકાય d -2. d ના બધા જ ઘટકો ખરા પણ તેમાં -2 લેવાનો નહીં. બરાબર. ત્યારબાદ એક્ઝામ્પલ 8. નીચેના ગણોને જોડીઓમાંથી કઈ જોડના ગણ પરસ્પર અલગ છે એવું બતાવવાનું છે. અલગ ગણ માટે આપણે ડેફિનેશન જાણીએ છીએ કે a છેદ b બરાબર 5. ખાલી ગણ થાય તો તેને અલગ ગણ કહેવાય. હવે અહીંયા આગળ પહેલો એક્ઝામ્પલ છે કે 1 2 3 4. એટલે આપણે નામ આપીએ કે કેપિટલ A બરાબર એના એલિમેન્ટ્સ છે 1 2 3 અને 4. x અને b બરાબર નામ આપવું તો x જેમ x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. કન્ડિશન એની છે 4 લેસ ધેન ઇક્વલ x લેસ ધેન ઇક્વલ 6. એનો મતલબ એવો થયો કે 4 લેસ ધેન x લેસ ધેન ઇક્વલ નહીં, 4 લેસ ધેન x લેસ ધેન 6. સુધારજો. એટલે 4 લેસ ધેન x લેસ ધેન 6 છે અને સુધારી લેજો. કોઈક બુકમાં 4 લેસ ધેન ઇક્વલ આપેલું છે પણ વાસ્તવમાં છે 4 લેસ ધેન x લેસ ધેન 6. એટલે 4 અને 6 ની વચ્ચેનો એલિમેન્ટ થયો 5. હવે a છેદ b આપણે મેળવો તો a છેદ b બરાબર ખાલી ગણ થયું. એટલે આ એવું કહેવાય કે a અને b પરસ્પર અલગ ગણ છે. માટે કેપિટલ A અને b પરસ્પર અલગ ગણ છે એવું કહેવાય. કેપિટલ A અને b પરસ્પર અલગ ગણ છે. ત્યારબાદ આગળ એક્ઝામ્પલ 3. x જેમ x એ યુગ્મ પૂર્ણાંક છે
શું કીધું? કેપિટલ એ બરાબર એક્સ જેમ એક્સ એ યુગ્મ પૂર્ણાંક છે. એક્સ જેમ એક્સ એ યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ છે. યુગ્મ હોય અને પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર, 2 4 ને એ બધી. બી બરાબર એક્સ જેમ એક્સ એ અયુગ્મ પૂર્ણાંક છે, એટલે અયુગ્મ સંખ્યાઓ. કેપિટલ એક્સ જેમ એક્સ એ યુગ્મ પૂર્ણાંક છે, એક્સ જેમ એક્સ એ અયુગ્મ પૂર્ણાંક છે, એટલે એ છેદ બી આપણે કરીએ તો એ છેદ બી બરાબર થાય ખાલી ગણ. માટે કેપિટલ એ અને બી પરસ્પર અલગ ગણ છે એવું કહેવાય. શું કહેવાય? કેપિટલ એ અને બી પરસ્પર અલગ ગણ છે. ત્યારબાદ એક્ઝામ્પલ 9. એલિમેન્ટ્સ આપણને ગણના આપેલા છે કે કેપિટલ એ બરાબર છે આપણા એલિમેન્ટ્સ 3 6 9 12 15 18 અને 21. કેપિટલ બી બરાબર છે 4 8 12 16 અને 20. કેપિટલ સી બરાબર 2 4 6 8 10 અને 12 14 અને 16. કેપિટલ ડી બરાબર 5 10 15 અને 20. આટલું આપણને આપેલું છે. તો નીચેના ગણ મેળવો એવું આપણને કીધું છે. એ બી સી ડી આ આપણને આપેલું છે, તો નીચેના ગણ મેળવો. ફર્સ્ટ a માઇનસ બી. a માઇનસ બી એટલે a માં હોય અને b માં ન હોય એવા ઘટકો આપણે લખવાના છે કે જે a માં છે ને b માં નથી. તો a માં હોય ને b માં ન હોય એવા ઘટકો કયા? તો આ 3 a માં છે b માં નથી એટલે એ લખાશે. 6 આવશે, પછી 9, પછી 12 આમાં છે ને આમાં છે એટલે એ ન આવે. 15, ત્યારબાદ 18 અને 21 આ ઘટકો થયા a માઇનસ બી. તેવી જ રીતે છે આગળ થર્ડ કે a માઇનસ ડી. a માઇનસ ડી એટલે શું? તો કે a માં હોય અને d માં ન હોય એવા ઘટકો લખવાના છે. તો 3 6 9 12 પછી 15 આમાં છે એટલે ન આવે. 18 અને 21 આ એવા ઘટકો થયા કે જે a માં છે અને d માં નથી. ત્યારબાદ આગળ છે એક c માઇનસ a. c માઇનસ a નો મતલબ શું? તો કે c માં હોય અને a માં ન હોય એવા ઘટકો આપણે લખવા છે કે જે c માં છે પણ a માં નથી. એટલે 2 4 પછી 8 10 12 તો છે એટલે 14 અને 16. આ થયું c માઇનસ e. ત્યારબાદ b માઇનસ c. b માઇનસ c એટલે જે b માં છે અને c માં નથી. b માં હોય ને c માં ના હોય એવા ઘટકો કયા? તો 20. 20 એકલો જ એવો એક ઘટક છે કે જે b માં છે અને c માં નથી. આ 20. ત્યારબાદ c માઇનસ બી. આ b માઇનસ c કર્યો ને એવું જ c માઇનસ બી કે c માં હોય અને b માં ન હોય. તો કયો ઘટક? એક 2, પછી 4 છે, પછી 6 આવશે, 8 તો આમાં છે એટલે ના આવે. 10, 12 છે, 14, બસ આટલા. 2 6 10 અને 14 આ એવા ઘટકો થયા કે જે c માં છે અને b માં નથી. ત્યારબાદ ડી માઇનસ બી એક મેળવવું છે એટલે ડી માં હોય અને બી માં ન હોય એવા ઘટકો જે ડી માં છે અને બી માં નથી.
એટલે 5 10 15 5 10 અને 15 જે ડી માં છે અને બી માં નથી. આગળ તેવી જ રીતે ડી માઇનસ સી જે ડી માં છે અને સી માં નથી, ડી માં છે અને સી માં નથી. એવા કયા ઘટકો છે? તો 5 15 અને 20 જે ડી માં છે અને સી માં નથી. આવા ઘટકો છે 5 15 અને 20. ત્યારબાદ એક્ઝામ્પલ 10 કેપિટલ એક્સ બરાબર એ બી સી અને ડી. કેપિટલ એક્સ બરાબર ઘટકો છે એ બી સી અને ડી. કેપિટલ વાય બરાબર ઘટકો લખીએ આપણે એફ બી ડી અને જી. તો નીચેના ગણ મેળવો એવું કે છે. એમાં એ સૌપ્રથમ એક છે એક y માઇનસ એક્સ. એનો મતલબ કે જે y માં હોય અને x માં ના હોય એવો ઘટક. તો f અને g જે y માં છે અને x માં નથી. x છેદ y, x અને y નું કોમન બંનેમાં હોય એવો ઘટક. તો આ b અને d એટલે b અને d. એક્ઝામ્પલ 11 માં શું છે? r એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. r શું છે? વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એટલે કેપિટલ R બરાબર છે વાસ્તવિક સંખ્યા ગણ. Q છે સમય સંખ્યા ગણ. Q સમય સંખ્યા ગણ. આપણે જાણીએ છીએ કે સૌથી મોટામાં મોટો ગણ તરીકે આપણે R ને લખીએ છીએ. આપણે એવું કહેતા હતા કે n સબસેટ ઓફ z સબસેટ ઓફ q સબસેટ ઓફ r. એટલે r ની અંદર તમામ બધી જ કિંમતોનો સમાવેશ થઈ જાય. તો r માઇનસ q શું મળશે? તો વાસ્તવિક સંખ્યાઓ છે એમાંથી સમય સંખ્યાઓ બાદ કરવાની. તો બાકી બધી એ કેવી સંખ્યાઓ હશે? તો અસમય સંખ્યા હશે. શું હશે? અસમય સંખ્યાઓનો ગણ. અસમય સંખ્યાઓનો ગણ. વાસ્તવિક સંખ્યાઓમાંથી સમય સંખ્યા બાદ કરી લો તો એ થઈ જાય અસમય સંખ્યાઓનો ગણ. ત્યારબાદ એક્ઝામ્પલ 12. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો. ફર્સ્ટ 2 3 4 5 2 3 4 5 અને 3 6 પરસ્પર અલગ ગણ છે. તો આપણે આને નામ આપી દઈએ કેપિટલ A, આને નામ આપી દઈએ B બરાબર 3 અને 6. પરસ્પર અલગ ગણ છે એવું કે છે. અલગ ગણ ક્યારે કહેવાય? તો કે A છેદ B બરાબર ખાલી ગણ થવું જોઈએ, પણ A છેદ B બરાબર અહીં તો થાય છે 3, એટલે કે does not equal to 5. એટલે અલગ ગણ નથી એવું કહેવાય. શું કહેવાય? અલગ ગણ નથી. એટલે કે આપેલ વિધાન અસત્ય છે. શું થશે? આપેલ વિધાન અસત્ય છે એવું કહેવાય. ત્યારબાદ બીજી એક વેલ્યુ છે 2 6 10 14. એને નામ આપ્યું આપણે A બરાબર 2 6 10 અને 14. કેપિટલ B બરાબર 3 7 11 અને 15. પરસ્પર અલગ ગણ છે. તો A છેદ B બરાબર ખાલી ગણ થઈ ગયું. એટલે આ અલગ ગણ છે, માટે વિધાન સત્ય છે. માટે શું થશે? વિધાન સત્ય છે. બરાબર? આપેલું વિધાન સત્ય છે એવું કહેવાય. હવે આગળ ડેફિનેશન. પૂરક ગણ. પૂરક ગણની આપણે વાત કરીએ તો પૂરક ગણ કોને કહેવાય? તો આપણે જાણીએ છીએ કે
સૌપ્રથમ સાર્વત્રિક ગણ એના માટે સમજવું પડે કે યુ એક સાર્વત્રિક ગણ છે એવું આપણે જાણીએ છીએ કે સાર્વત્રિક ગણ હોય એટલે કોઈ પણ મોટામાં મોટો ગણ તરીકે આપણે સાર્વત્રિક ગણને સમજીએ અને ગણ એના સભ્યો ના હોય અને યુ માં હોય એવા તમામ ઘટકોથી બનતા ગણને એનો પૂરક ગણ કહેવાય છે. શું કહેવાય? એને પૂરક ગણ કહેવાય અને જેને સંકેતમાં એ વડે દર્શાવવામાં આવે છે. એટલે આપણે લખીએ કે પૂરક ગણ માટે ગણ એમાં ન હોય, ગણ કેપિટલ એમાં ન હોય અને કેપિટલ યુમાં હોય, ગણ એમાં ન હોય અને યુમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને કેપિટલ એ નો પૂરક ગણ કહેવાય છે, જેને સંકેતમાં એ ડેશ વડે દર્શાવાય છે. એટલે શું કીધું છે? ગણ એમાં ન હોય અને કેપિટલ યુમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને કેપિટલ એનો પૂરક ગણ કહેવાય. સંકેતમાં તેને એ ડેશ વડે દર્શાવવામાં આવે છે. ગણની પરિભાષા એ ડેશ માટે શું થાય? તો એ ડેશ બરાબર x જેમ x belongs to u અને x does not belongs to a એમાં ના હોય તો એ ડેશ શોધવાની જરૂર પડે. એટલે એ ડેશ બરાબર એવું કહેવાય કે u માઇનસ a. શું કહેવાશે એમાં? એ ડેશ એટલે u માઇનસ a. બરાબર. એની વેન આકૃતિ દોરીએ આપણે તો વેન આકૃતિમાં આવું થાય. આ વેન આકૃતિ દોરીએ તો આ થયો ગણ એ. હવે શું કીધું છે? એમાં ન હોય અને યુ માં હોય એટલે આ થયો ગણ સાર્વત્રિક ગણ કેપિટલ. એમાં ના હોય એટલે કેપિટલ એની અંદર હોવો જોઈએ નહીં અને આ કેપિટલ યુ માં હોય એટલે આ થયું એ ડેશ. બરાબર. એમાં ન હોય અને યુ માં હોય. બરાબર. એમાં ન હોય અને યુમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એનો પૂરક ગણ કહેવામાં આવે છે, જેને સંકેતમાં એ ડેશ વડે દર્શાવવામાં આવે છે. આ એમાં નથી પણ એ ડેશમાં છે. આવા ઘટકો થયા અને પૂરક ગણ કહેવાય. ઉદાહરણ લઈએ એક નાનું તો સમજો. તો કેપિટલ યુ બરાબર એટલે સાર્વત્રિક ગણ બરાબર અહીં ઘટકો છે 1 2 3 4 5 6 7 અને 8. આટલા ઘટકો છે. કેપિટલ એ બરાબર ઘટકો છે 2 4 6 અને 8. આ કેપિટલ એ બરાબર. તો આપણને એ ડેશ શું મળે? એ ડેશ એટલે તો કે યુ માઇનસ એ એટલે કે યુમાં હોય અને એમાં ન હોય એવા ઘટકો. યુમાં હોય ને એમાં ન હોય એવા ઘટકો તો કયા? 1 3 5 અને 7. આટલા ઘટકો થયા 1 3 5 અને 7. આ આપણો મળ્યો એ ડેશ કહેવાય. એ ડેશ એટલે પૂરક ગણ. આ પૂરક ગણના કેટલાક ગુણધર્મો પણ છે. એટલે અહીં લખીએ કે પૂરક ગણના ગુણધર્મો. પૂરક ગણના ગુણધર્મો. એ ગુણધર્મો શું થશે? તો પૂરક ગણના ગુણધર્મોમાં સૌપ્રથમ છે એક ફર્સ્ટ
એ યોગ એ ડેશ બરાબર યુ થાય, સાર્વત્રિક ગણ. કારણ કે એમાં ન હોય એ ડેશમાં હોય તો આ બંનેનો યોગ કરો એ શું મળી જાય? યુ થઈ જાય. બરાબર. એ ડેશ ક્યારે શોધવાની જરૂર પડે? તો એમાં નથી એટલે એ ડેશ શોધવાની જરૂર પડે. સેકન્ડ, એ છેદ એ ડેશ આના બરાબર ખાલી ગણ થયું. એ છેદ એ ડેશ બરાબર 5. દ મોર્ગનનો નિયમ, દ મોર્ગનના નિયમો. દ મોર્ગનના નિયમો શું થાય? તો ફર્સ્ટ એક, એ યોગ બી નો હોલ ડેશ બરાબર યોગ હોય તો છેદ એ ડેશ છેદ બી ડેશ યોગ નું છેદ. બીજું, એ છેદ બી નો હોલ ડેશ તો આના બરાબર થયું એ ડેશ યોગ બી ડેશ. એ યોગ બી નો હોલ ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ. એ છેદ બી નો હોલ ડેશ બરાબર એ ડેશ યોગ બી ડેશ. પૂરક ગણના નિયમોમાં એક બીજું આ જાણીએ છીએ આપણે, એ ડેશ નો એ ડેશ બરાબર એ 5 નો ડેશ ખાલી ગણનો ડેશ યુ, યુ નો ડેશ તો ખાલી ગણ થયું. આ પૂરક ગણના બધા તમામ ગુણધર્મો થયા. હવે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય 1.5 એમાં ફર્સ્ટ કેપિટલ યુ બરાબર આપણને ઘટકો આપેલા છે 1 2 3 4 5 6 7 8 અને 9. કેપિટલ યુ બરાબર 1 થી 9 ઘટકો છે. કેપિટલ એ બરાબર છે 1 2 3 અને 4. કેપિટલ બી બરાબર છે 2 4 6 અને 8. આટલા ઘટકો છે. કેપિટલ સી બરાબર ઘટકો છે 3 4 5 અને 6. તો નીચેના ગણ મેળવો એવું કે છે. આના ગણ આપણે જોઈએ છે. સૌપ્રથમ એક ફર્સ્ટ એ ડેશ. એ ડેશ એટલે શું? તો એ ડેશ એટલે યુ માઇનસ એ, એટલે કે યુ માં હોય અને એ માં ન હોય. એટલે 1 2 3 4 એ સિવાયના ઘટકો લખો તો કેટલા? 5 6 7 8 અને 9. એટલે આના બરાબર થશે 5 6 7 8 અને 9. આ એ ડેશ થયું. ત્યારબાદ એવી જ રીતે થર્ડ છે એ યોગ સી નો હોલ ડેશ આપણે શોધવો છે. તો એ યોગ સી નો હોલ ડેશ તો આના બરાબર લખાય યુ માઇનસ એ યોગ સી. આપણે એ ડેશ નું સૂત્ર જાણીએ. એ ડેશ તો યુ માઇનસ એ, આખું આનો ડેશ તો યુ માઇનસ આ જે સ્ટેપ છે એ યોગ સી. હવે યુ એટલે તો આ તમામ ઘટકો 1 થી 9 અને એ યોગ સી કરો તો એમાં કેટલા ઘટકો? 1 2 3 4 5 અને 6. એટલે 1 થી 6 ઘટકો થયા. એટલે આમાંથી આ બાદ કરો તો 7 8 અને 9 રહ્યા. ફક્ત કેટલા રહ્યા? 7 8 અને 9. આ કહેવાશે એ યોગ સી નો હોલ ડેશ. તેવી જ રીતે આગળ બી માઇનસ સી નો ડેશ આવું છે. બી માઇનસ સી નો ડેશ એટલે આપણે લખાશે યુ માઇનસ બી માઇનસ સી. તો સૌ પ્રથમ બી માઇનસ સી મેળવીએ. તો બી માઇનસ સી એટલે શું? બી માઇનસ સી એટલે બી માં હોય અને સી માં ન હોય એવા ઘટકો. જે બી માં છે અને સી માં નથી. કયા ઘટકો? 2 4 6 તો છે એટલે 8. એટલે અહીં થશે 2 અને 8. હવે યુ માઇનસ બી યોગ સી એટલે યુ માં થયા 1 થી 9 ઘટકો અને એમાં 2 અને 8 ન લ્યો તો એ સિવાયના કેટલા ઘટકો થયા? એટલે અહીં લખીએ જો પેલા 1 2 ડેશ 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 9 ઘટકો. માઇનસ 2 અને 8. આ માઇનસ એટલે તફાવત ગણ. આમાં હોય અને આમાં ન હોય એવા ઘટકો લખવાના. એટલે કયા ઘટકો? તો 1 3 4 5 6 7 અને 9. આ બે ઘટકો લખવાના નહીં. ત્યારબાદ એક્ઝામ્પલ 2
નીચેના ગણના પૂરક ગણ શોધો એવું કહે છે. આના પૂરક ગણ આપણે મેળવવું છે. બરાબર. કેપિટલ યુ બરાબર ઘટકો છે આપણા એ બી સી ડી ઈ એફ જી અને એચ, આટલા ઘટકો છે. તો નીચેના ગણના પૂરક ગણ શોધો. સૌપ્રથમ એ ડેશ એટલે યુ માઇનસ એ, એટલે કે યુમાં હોય અને એમાં ન હોય. બરાબર. પણ એ બરાબર શું આપેલું છે આપણને? તો એ બરાબર છે એ બી અને સી, આ ત્રણ ઘટકો આપેલા છે. તો એ ડેશ બરાબર થાય એ બી સી સિવાયના, એટલે ડી ઈ એફ જી અને એચ. એટલે કે ડી ઈ એફ જી અને એચ, ડી ઈ એફ જી એચ. આગળ થશે ફોર્થ છે એક ડી બરાબર એફ જી એચ અને એ, એફ જી એચ અને એ. એટલે ડી ડેશ બરાબર થશે યુ માઇનસ ડી, યુ માઇનસ ડી. એટલે યુમાં એ બી સી ડી ઈ એફ જી એચ, આમાં છે એફ જી એચ અને એ કાઢી નાખો તો બી સી ડી ઈ. શું થશે? બી સી ડી ઈ. એટલે આના બરાબર થયું બી સી ડી અને ઈ. આ ઘટકો આપણા થયા. ત્યારબાદ એક્ઝામ્પલ 3, પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે આપણે લઈએ અને એનું પૂરક ગણ શોધીએ. એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એટલે કેપિટલ એન, એને આપણે સાર્વત્રિક ગણ તરીકે લો એટલે કેપિટલ યુ. એટલે ઘટકો આ થયા 1 2 3 4 અપ ટુ ડેશ ડેશ ડેશ. આ ઘટકો થઈ ગયા. આપણી જોડે છે કેપિટલ એ બરાબર એક્સ જેમ એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. હવે યુગ્મ હોય અને પ્રાકૃતિક સંખ્યા હોય એવી કઈ સંખ્યા? તો 2 4 6 8 ડેશ ડેશ ડેશ. આપણે એ ડેશ શોધવો છે. એ ડેશ એટલે યુ માઇનસ એ. તો આના બરાબર શું થશે? યુમાં તો બધા જ ઘટકો, એમાંથી યુગ્મ સંખ્યાઓ બાદ કરી દો તો વધે કેવી સંખ્યાઓ વધશે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. એટલે એક્સ જેમ એક્સ એ આપણી જોડે થશે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા થશે. ત્યારબાદ એક ફોર્થ છે ડી બરાબર એક્સ જેમ એક્સ એ અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે અવિભાજ્ય સંખ્યાઓ એટલે 2 3 5 7 11 ડેશ ડેશ ડેશ. આપણે ડી ડેશ જોઈએ છે. ડી ડેશ એટલે યુ માઇનસ ડી. એટલે શું થાય? તો કે આ યુમાં તો બધી જ સંખ્યાઓ આવે, એમાંથી આ અવિભાજ્ય સંખ્યાઓ એકલી ન લેતા બાકીની છે એ સંખ્યાઓ છે એને ડી ડેશ કહેવાય. ડી ડેશ બરાબર અહીં લખાય શું થશે? ડી ડેશ બરાબર અવિભાજ્ય સંખ્યાઓ આ 2 3 ને ન લો તો 1 4 6 8 9 10 ડેશ ડેશ ડેશ. આવી બધી સંખ્યાઓ થાય. ટૂંકમાં આને એવું કહેવાય કે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા છે. બરાબર. અવિભાજ્ય ના હોય એવી સંખ્યા. આગળ 6 છે કે એફ એક્સ જેમ એક્સ એ પૂર્ણ વર્ગ એટલે 1 4 9 16 25 ડેશ 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 આવી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. તો આનો એફ ડેશ શોધવું છે. તો એફ ડેશ એટલે પૂર્ણ વર્ગ નથી તેવી સંખ્યાઓ. કેવી? પૂર્ણ વર્ગ નથી તેવી સંખ્યાઓ. અહીં લખાય એક્સ જેમ એક્સ એ પૂર્ણ વર્ગ નથી એવી સંખ્યાઓ, કારણ કે યુ માઇનસ ડી થવાનું છે. આગળ છે 9. કેપિટલ એક્સ બરાબર એક્સ જેમ 2x પ્લસ 5 બરાબર 9. એટલે જો 2x પ્લસ 5 બરાબર 9 એટલે 2x બરાબર 4, તો x બરાબર 2 આવું થયું. તો કેપિટલ એક્સ બરાબર એના એલિમેન્ટ્સ થયા, ઘટકો 2 થયા. બરાબર. તો એક્સ ડેશ બરાબર શું થાય? યુ માઇનસ એક્સ.
એટલે u માં તો તમામ ઘટકો આવી જાય એની અંદર, એટલે અહીં લખીએ આપણે કે x જેમ x belongs to n, પણ ખાલી એમાં x does not equal to 2, એટલે 2 એકલા જ નહીં લેવાના, બાકીના બધા જ ઘટકો આપણે લઈ શકીએ. બરાબર. એક્ઝામ્પલ 4, કેપિટલ A બરાબર છે કેપિટલ U બરાબર 1 થી 9 ઘટકો, એટલે કેપિટલ U બરાબર 1 2 9 ઘટકો છે. કેપિટલ A બરાબર 2 4 6 8, કેપિટલ A બરાબર 2 4 6 અને 8, અને કેપિટલ B બરાબર છે 2 3 5 અને 7 હોય તો આપણને A યોગ B નો હોલ ડેશ બરાબર A ડેશ છેદ B ડેશ ચકાસો. એટલે લખીએ સૌપ્રથમ કે A યોગ B નો હોલ ડેશ બરાબર A ડેશ છેદ B ડેશ આપણે ચકાસવું છે. તો સૌથી પ્રથમ A યોગ B મેળવીએ. A યોગ B એટલે શું? તો A માં હોય અને B માં હોય, અને અથવા બંનેમાં હોય એવા ઘટકો. તો કયા ઘટકો થશે? 2 3 4 5 6 7 8, 2 3 4 5 6 7 અને 8. આપણે શોધવું છે A યોગ B નો હોલ ડેશ. એટલે A યોગ B નો હોલ ડેશ એટલે U માઇનસ A યોગ B. એટલે U માં તો 1 થી 9 ઘટકો છે, એમાં આ સિવાયના ઘટકો એટલે 1, પછી 2 3 4 5 6 7 8 આવી ગયું, એટલે 1 અને 9. આ થયું A યોગ B નો હોલ ડેશ. આપણે જોઈએ છે એવી જ રીતે સાબિત કરવામાં A ડેશ છેદ B ડેશ, A ડેશ છેદ B ડેશ જોઈએ છે. એટલે આપણે A ડેશ મેળવીએ. સૌ પ્રથમ તો A ડેશ એટલે U માઇનસ A, કે U માં હોય અને A માં ન હોય એવા ઘટકો, એટલે 1 3 5 7 અને 9. B ડેશ એટલે U માઇનસ B, એટલે U માં હોય ને અને B માં ન હોય એવા ઘટકો 1 4 6 8 અને 9. આ થયું B ડેશ. હવે A ડેશ છેદ B ડેશ મેળવવું છે. A ડેશ છેદ B ડેશ એટલે બંનેમાં કોમન, તો આ 1 અને આ 9, એટલે આ થયું 1, 9. એટલે સમીકરણ A યોગ B નું હોલ ડેશ એટલે 1 9, અને 1 નંબર કહીએ ને આને જો 2 નંબર કહીએ તો A ડેશ છેદ B ડેશ બરાબર 1 અને 9. એટલે પરિણામ આપણું સાબિત થાય કે A યોગ B નો હોલ ડેશ બરાબર A ડેશ છેદ B ડેશ. આ પરિણામ આપણને મળી જાય. આગળ છે એક્ઝામ્પલ, એમાં આપણને આપ્યું છે વેન આકૃતિ જોવાની છે, વેન આકૃતિ દોરવાની છે. વેન આકૃતિ દોરવી છે તો એક્ઝામ્પલ 5, સૌ પ્રથમ છે એક A યોગ B નો હોલ ડેશ. A યોગ B નો હોલ ડેશ. હવે આ A યોગ B નો હોલ ડેશ એટલે દ મોર્ગન સમજો તો આને આમે લખાય A ડેશ છેદ B ડેશ. હવે આની આકૃતિ સમજવી હોય તો A ડેશ છેદ B ડેશ એટલે આપણને ખબર છે કે A ડેશ માં B ડેશ એટલે A ડેશ અને B ડેશ માં કોમન હોય એવા ઘટકો. આ ગણ A, આ ગણ B, આ A અને B થયું, અને આ થયું કેપિટલ U. હવે A ડેશ એટલે આ ઘટકો અને B ડેશ એટલે આ ઘટકો, આ બંનેમાં કોમન હોય એવા ઘટકો આપણે જોઈએ છે. એટલે બહારના ભાગના થઈ ગયા, અંદરના ભાગમાં કશું આવે નહીં. આ થયું A યોગ B નો હોલ ડેશ બરાબર A ડેશ છેદ B ડેશ. સેકન્ડ એ જ છે, A યોગ B નો હોલ ડેશ. સેકન્ડ પૂછ્યું છે આપણને A ડેશ છેદ B ડેશ, એટલે આની આ જ આકૃતિ 1 અને 2 નંબર થયું. તેવી જ રીતે થર્ડ અને ફોર્થ A છેદ B નો હોલ ડેશ અને A ડેશ યોગ B ડેશ, એટલે થર્ડ અને ફોર્થ આ એક જ છે કે A છેદ B નો ડેશ પૂછ્યું અને ફોર્થમાં પૂછ્યું A ડેશ યોગ B ડેશ. એટલે આ દ મોર્ગનનો નિયમ જ છે, બંને સેમ જ થાય. એટલે એની વેન આકૃતિ આવી થાય A ડેશ યોગ B ડેશ, A ડેશ યોગ B ડેશ. એટલે આ ગણ A,
આ ગણ બી, એ છે બી નો હોલ ડેશ એટલે આમાં ન હોય, આ સિવાયના તમામ, અરે આ ન હોય એટલે આ ભાગ રંગીન આવે નહીં, બરાબર, આ ભાગ રંગીન ના આવે, આ બ્લેન્ક્સ જ આવે, વ્હાઈટ જ આવે, આમાં આ રંગીન આવશે નહીં. આટલો ભાગ રંગીન ન આવે એ સિવાયના તમામ ઘટકો એટલે આ બધા જ, આને કહેવાય આ ગણ એ અને આ બી. આ થયું એ ડેશ યોગ બી ડેશ. આ રંગીન ભાગ આ વચ્ચેનો નથી હો, આ રંગીન ભાગ નથી, આ તો ભૂલથી લીટો થઈ ગયો છે. આ રંગીન ભાગ નથી, ફરી સમજો, આ રંગીન ભાગ નથી, બરાબર. ત્યારબાદ એક્ઝામ્પલ 6. એક્ઝામ્પલ 6 માં એવું છે કે સમતલના તમામ ત્રિકોણોનો ગણ યુ છે, એટલે યુ બરાબર સમતલના તમામ ત્રિકોણોનો ગણ, સમતલના તમામ ત્રિકોણોનો ગણ, અને ઓછામાં ઓછો ખૂણો 60 થી ભિન્ન હોય તેવા ત્રિકોણનો ગણ એ, એટલે કેપિટલ એ બરાબર ઓછામાં ઓછો ખૂણો 60 થી ભિન્ન હોય, ઓછામાં ઓછો ખૂણો 60 થી ભિન્ન હોય તેવો. તો એ ડેશ શું થશે? તો એ ડેશ થશે યુ માઇનસ એ, એટલે ઓછામાં ઓછો એક ખૂણો 60 હોય તેવો ત્રિકોણ છે. 60 થી ભિન્ન હોય તો આપણે 60 હોય એવો થશે, એટલે એ ડેશ એટલે યુ માઇનસ એ, ઓછામાં ઓછો એક ખૂણો 60 હોય તેવો ત્રિકોણ. શું જવાબ આવશે આનો? ઓછામાં ઓછો એક ખૂણો 60 હોય તેવો ત્રિકોણ. ત્યારબાદ આગળ પણ આપણે જાણીએ છીએ એ જ મુજબ એક્ઝામ્પલ 7, જે આપણા પૂરક ગણના ગુણધર્મો આપણે જાણ્યા. પૂરક ગણના ગુણધર્મો કયા હતા એના આધારે એક્ઝામ્પલ 7 છે, સમજજો બરાબર, ખાલી જગ્યા પૂરવાની છે. ફર્સ્ટ છે એ યોગ એ ડેશ. એ યોગ એ ડેશ એટલે તો કે યુ એમાં નથી તો એ ડેશ શોધવાની જરૂર પડી ને, એનો યોગ કરો એટલે કશું બાકી રહે નહીં. સેકન્ડ 5 નો ડેશ છેદ એ. હવે 5 નો ડેશ એટલે યુ, યુ છેદ એ, યુ મોટો ગણ છે, એ નાનો હોય એટલે થયું આના બરાબર આન્સર એ. થર્ડ એ છેદ એ ડેશ, એમાં ના હોય તો એ ડેશમાં શોધવાની જરૂર પડી એટલે એની અંદર કશું સામાન્ય મળશે નહીં, ખાલી ગણ. ફોર્થ યુ ડેશ છેદ એ, યુ ડેશ એટલે 5 છેદ એ એટલે નાનું કયું આ બેમાંથી? તો ખાલી ગણ જ થયો ને, આ આન્સર થયો આપણો, બરાબર.